આદિવાસી સમાજમાં હોળી હાટ બજાર અને કાહડી વાજિંત્ર, ભવાની માતાના નૃત્ય અને સંગીતની પરંપરા. હોળી માત્ર રંગો અને આનંદનો તહેવાર નથી, પરંતુ તે ગુજરાતના આદિવાસી સમાજ માટે સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાનું પ્રતિનિધિત્વ પણ કરે છે. દર વર્ષે હોળીના પર્વે આદિવાસી સમુદાય ખાસ હાટ બજાર યોજે છે, જ્યાં તેઓની વૈવિધ્યસભર સંસ્કૃતિના દર્શન થાય છે. આ હાટ બજાર માત્ર વેપાર ધંધાનું કેન્દ્ર જ નથી, પરંતુ ત્યાં લોકસંગીત, નૃત્ય અને પરંપરાગત વાજિંત્રો દ્વારા ભક્તિ અને ઉત્સવનું મિલન પણ જોવા મળે છે. હોળી હાટ બજાર સાંસ્કૃતિક એકતા અને પરંપરાઓનું કેન્દ્ર. આદિવાસી વિસ્તારોમાં, ખાસ કરીને વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર, છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં હોળીના તહેવારે વિશિષ્ટ હાટ બજારો ભરાય છે. આ બજારોમાં સ્થાનિક હસ્તકલા, કુટીર ઉદ્યોગોના ઉત્પાદનો અને રોજિંદી વપરાશની ચીજો વેચાતી હોય છે. આદિવાસી સમાજના લોકો અહીં એકત્ર થાય છે, જ્યાં તેઓના પરંપરાગત વાજિંત્રો, વેશભૂષા અને નૃત્ય ગીતોની અનોખી છટા જોવા મળે છે. કાહડી પવિત્ર વાજિંત્ર અને ભક્તિ સંગીતનું સાધન. આદિવાસી સંસ્કૃતિમાં કાહડી નામનું વાજિંત્ર ખૂબ મહત્ત્વનું છે. કાહડી એક ફૂંકવાળું વાદ્ય છે, જે મોટેભાગે ભક્તિ ગીતો અને દેવસ્થાનિક નૃત્યોમાં વપરાયું છે. ભવાની માતાના આરાધનામાં અને હોળી પ્રસંગે વિશેષ રૂપે આ વાજિંત્ર વગાડવામાં આવે છે. કાહડીના મધુર અને ઊંડા અવાજથી આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. ભવાની માતાના નૃત્ય અને ગાન લોકકલા અને આસ્થાનું પ્રતીક. ભવાની માતાની ભક્તિ આદિવાસી સમાજમાં ઊંડે બેસેલ છે. હોળી પર્વે ખાસ કરીને રાત્રિના સમયે ભવાની માતાના ચરણોમાં કાહડીના સ્વરે ભક્તિ ગીતો ગવાય છે. સાથે સાથે આદિવાસી પુરુષો અને મહિલાઓ મંડળ બનાવી પરંપરાગત વેશભૂષામાં ગરબા અને ઘેર નૃત્ય કરે છે. આ નૃત્યોમાં ભૂમિ સાથેનો ગાઢ સંબંધ, આધ્યાત્મિક ભાવના અને સામૂહિક એકતા જોઈ શકાય છે. સાંસ્કૃતિક વારસાની જાળવણી. આદિવાસી સમાજ માટે વાજિંત્રો, સંગીત અને નૃત્ય માત્ર મનોરંજન માટે નહીં, પણ તેમના ઈશ્વર, કુદરત અને પૂર્વજો સાથેના સંવાદનું સાધન છે. કાહડી વગાડતા કલાકારો પેઢી દર પેઢી આ કળાને જીવંત રાખે છે. આજના યુગમાં જ્યાં આધુનિક સંગીતનો પ્રભાવ વધતો જાય છે, ત્યાં આવી લોક પરંપરાઓની સંભાળ રાખવી અત્યંત જરૂરી છે. આદિવાસી સમાજ માટે હોળી એક સામૂહિક એકતા, આસ્થા અને સાંસ્કૃતિક ઉજવણીનો તહેવાર છે. હાટ બજાર કાહડીના સ્વર અને ભવાની માતાના નૃત્ય સાથે આદિવાસી જીવનશૈલીની ઝલક મળે છે. આવી પરંપરાઓનું સન્માન અને સંવર્ધન કરવું આવશ્યક છે, જેથી ભવિષ્યની પેઢીઓ આ સંસ્કૃતિનો આનંદ લઈ શકે. નામ મોહનભાઈ ધર્મભાઈ અટક વસાવા. મેં રહેવાનું ઉજરડા તાળફળિયું, અમારા કપરાડા તાલુકાથી અમારે દર વર્ષે અમે માતાજીનો લઈને ભવાને લઈને માતાને ને પરંપરાથી આ વાજિત્ર કાહળીવાળા પરંપરાથી વળલથી લોકો ઉજવતા હાટવાડામાં ગમે ત્યાં નાચવા કૂદવાથી લોકોને આનંદથી અમે પૈસા ટકામાં નહીં, પણ એક ઉજવણી કરવા માટે આ લોકોને આ હાટવાડો ભરાય તેમાં શોખ માટે ઉજવણી આ શોભેની, એટલે અમારી પીપોળી કાહળી ને ઢોલકું અમે માતાજી લઈને અમે નાચવાની કરીએ છીએ. એનો સવાલમાં જવાબ અમારે કોઈ પૈસા દાનથી નહીં, પણ એક હાટવાડાની ઉજવણી એટલે કેટલું અમને સરસ લાગે એવી અમારી મોહનભાઈની વિનંતી. બસ આટલી.